સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે 11ની વાત કરીએ તો 11 કઈ જેઠ મહિનાની। જેઠ મહિનાની 11 આવી એટલે ભીમ રાંધે એટલું ખાઈ જાય, કોઈની હાટું ન રહેવા દે। પછી માતા બારા નીકળે ને ત્યારે માતાને ભાળીને ધરાય દે। ભીમ એવા હતા। તો જેઠ મહિનાની સુદની 11 આવી, જેઠ મહિનાની પહેલી 11। તો માતાએ શું કીધું, ભીમ તો આજ 11 રે એટલે માડી ના, હું ભૂખ્યો રહી શકતો નથી, હું તો 11 રવા જ નહીં। તો કે ભીમ એક 11 તો રે કે હું નથી રહેવી કે, ચાલો માં કે રહું। તો કે તાર ઘીરે નથી નાવું, રાણ ભીમ તો એટલું પાણી વાપરી નાખે। ભીમ ને એવી થોડીક નાવાની ખાવાની ખબર રહેશે ભીમ ને। તો કે હારું તો હું નદીએ નાવા જાઉં। ભીમ તો નદીએ નાવા ગયા, આડી નદીમાં હતા તો નદી તો સલકાઈ ગઈ આવતું પાણી। તો કાંઠે મહાદેવનું મંદિર હતું, ભોળાનાથનું। પાર્વતી માતાજી, પાર્વતી શિવજી મંદિરમાં હતા। તો મંદિર સલકાઈ ગયું। તો પાર્વતી કહેશે શિવજીને કે સ્વામી તમે આ જાગીને જોવો ખરા, સમાધિમાં સવો કે આ આપણું મંદિર ડૂબી ગયું કે આ વરસાદ નથી, વીજળી નથી, હરુડતું નથી, આ પાણી ક્યાંથી આવ્યું? તે કે મારો ભગત નાવા આવ્યો છે। એ તો પડખા ફરે તો પાણી જાય ને કે, તો એ નદીમાં આડો હુઈ ગયો છે કે પાણી સલકાય જ તેને। તારે પાર્વતી માતા કે તો આનો શું ઉદ્ધાર કરો? તો શિવજી બોલ્યા તમે થાવ ગા, હું થાવ પોઠ્યો, હું તમારી વાહે આવું એટલે ભીમ તમને બસાવવા આવશે। તે કે હારું। પાર્વતી બેના ગાય, મહાદેવ બેના પોઠ્યો, મોર ગાય વાહે પોઠ્યો, આગળ માતાજી પાછળ ભોળાનાથ। તે દોડ્યા દોડ્યા જાય ને ત્યાં ભીમની નજર ગઈ। ભીમ કે આ પોઠ્યો ગાય માતાને મારી નાખશે, લાઈન હું જાઉં બસાવા। ભોળા પોઠિયાને એમ હતું કે મારે તો બળ છે 10 હાથી જેટલું, હું પાછો નથી પડવાનું। હવ ને કોઈને રૂપનું અભિમાન હોય, કોઈને ઊંચાઈનું અભિમાન, કોઈને નીચાનું અભિમાન હોય, કોઈને ભણતરનું અભિમાન હોય, કોઈને બહુ સારી રસોઈ આવડતી હોય ને તો એનું અભિમાન। અભિમાન તો દરેક માણસોને રહે, કોઈને જ્ઞાનનું અભિમાન હોય, કોઈને ભક્તિનું અભિમાન, અને આપણે એકય જાતનું અભિમાન જ નથી ને આપણે રાખતાય નથી ને આપણને અભિમાનમાં ખબર નથી પડતી। તો ભીમને અભિમાન આવ્યું। તો ભીમ બારા નીકળી અને પોઠિયાને હામાં ગયા, 2 શીંગડા પકડી રાખ્યા પોઠિયાના। તો એ તો શિવજી હતા, કઈ ભીમને કઈ પોગવા દે? ભીમને હાથળમાં માર્યું શીંગડું, આખો હાથળ સિરાઈ ગયો ઢીસણની ઉપર। આપણે લોહી કહીએ, હવે રુદન કે રુદનની ધારા જાય। પછી તો શિવજીને મનમાં ઉપાય થયો, મારો ભગત છે લાવ્યો અસલી રૂપ ધારણ કરું। ભોળાનાથે એનું રૂપ ધારણ કર્યું। તારે ભીમ પગમાં પડ્યો એટલે ભોળાનાથે હાથ ફેરવું ને ભીમને સારું થઈ ગયું। તો કે મારે તું નાવા આવ્યો, આમ નો નવાય, તું ગલોટિયા ખાતોય પાણી પીવું જાય કે તું આડી નદીમાં હૂતો કે ભીમ મારા મંદિરમાં પાણી આવી ગયું એટલે મારે આવું કરવું પડ્યું। એટલે ભીમ 11 નું આ માધ્યમ છે। અપાનો થાય તો બપોર ફરાળ કરવાનો, અને રહી એકો તો ફરૂટ ખાઈને 11 રહેવાય નહીં, અને ઈથી તમે રહી એકો તો નિર્જળા 11 રહેવાય નહીં। જો આપણે તો નિર્જળા 11 કરી જ નથી, આપણે મોટી 11 ફરૂટ ખાઈને કરીએ, અને નાની 11 માં મોરૈયાની ખીચડી, બટાકાની હુકી ભાજી, સાબુદાણાની ખીચડી, મોરૈયાની ખીર એવું બનાવીને ખાઈ। પણ 11 રહી 12 મહિનાની 11 નો ભૂલીએ। તો સૌ 11 રહેજો, અને મારી ભીમની વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સૌને મારા જય શ્રી કૃષ્ણ।